YouTube ચેનલ એજ્યુકેશન સરસ્વતીમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તમને ઓનલાઈન એજ્યુકેશનમાં આવકારે છે. મિત્રો, આપણે છેલ્લા ઘણા સમયથી ઇંગ્લિશના ફંક્શનલ ગ્રામરના ટોપિક જે છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તમે લોકો જે ધ્યાનથી અને લગનથી મહેનત કરી રહ્યા છો એ જોઈ અને અમને વધારે ખૂબ જ ખુશી થઈ રહી છે. મિત્રો, આજનો આપણો ટોપિક છે શોઈંગ કોરિલેશન, એટલે કે આજના ટોપિકમાં આપણે શોઈંગ કોરિલેશનમાં કેટલા લેંગ્વેજ એલિમેન્ટ આવે છે, એમાં દરેક અલગ અલગ શબ્દો છે, એમાં એક શબ્દનો અર્થ શું થશે, કોણ એકવચનમાં વપરાય, કયો શબ્દ બહુવચનમાં વપરાય, એની તો આપણે ડિટેલ માહિતી મેળવીશું. સાથે સાથે આઈધર ઓર છે, નાઈધર નોર છે, નોટ ઓન્લી બટ ઓલસો અને બોથ છે, તો આ ચાર જે શબ્દ છે એને કઈ રીતે વાક્યમાં પ્રયોજવા, પછી નામ, ક્રિયાપદ, વિશેષણ કે ક્રિયા વિશેષણ એની આગળ વાપરવા પાછળ વાપરવા, આ ચારે ચાર શબ્દને વાક્યની મધ્યમાં એ જે સંયોજક તરીકે વાપરવા કે વાક્યની સ્ટાર્ટિંગમાં વાપરવા, તો એ બધું જ આજે આપણા લેક્ચરમાં શીખીશું. તો જોઈએ મિત્રો આજનો ટોપિક શોઈંગ કોરિલેશન. અરે ડન 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 કાપી નાખીશ બાપુ, કાપી નાખ્યું. કોરિલેશન, કોરિલેશન એટલે શું? તો કે ભાઈ બે શબ્દો વચ્ચેના સંબંધો સૂચવે છે. જો કો અને રિલેશન, તો રિલેશન એટલે સંબંધ થાય અને કો એટલે સાથેનો, તો કે શોઈંગ કોરિલેશન એટલે કે બે શબ્દ સાથેનો સંબંધ દર્શાવતું તો કે આપણું આટલું ફંક્શન છે. મિત્રો, આઈધર ઓર, નાઈધર નોર, આ નોટ ઓન્લી બટ ઓલસો, આ ત્રણ શબ્દને જે છે તો કે પરીક્ષામાં ક્યારેક અલગ નામથી પણ પૂછાય છે. એ અલગ નામ એટલે કદાચ આમ પણ આવી શકે, expressing alternative choice. Alternative choice એટલે શું મિત્રો? તો કે alternative choice એટલે કે વૈકલ્પિક પસંદગી. વૈકલ્પિક પસંદગી એટલે તો કે જ્યારે કર્તા સમક્ષ બે વિકલ્પ ઉપલબ્ધ હોય અને એને બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય અથવા બેમાંથી એકની પણ પસંદગી કરવાની ન હોય ત્યારે તો કે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે પરીક્ષામાં ક્યારેક આપણને આ ફંક્શનના નામેથી પણ પૂછવામાં આવી શકે છે અથવા આપણું જે આ બોર્ડ ઉપર ટાઇટલ મારેલું છે શોઈંગ કોરિલેશન, એનાથી પણ વાક્ય પૂછવામાં આવી શકે છે. આપણે ખાસ ધ્યાન દેવાનું કે આપણે શોઈંગ કોરિલેશન પૂછેલું છે કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ પૂછેલું છે, આપણને જે પૂછેલું હોય એ પ્રમાણે તો આપણે જવાબ દેવાનો થશે. તો હવે જોઈએ આપણેનો પહેલો શબ્દ છે આઈધર ઓર. તો આઈધર ઓર માં મિત્રો કીધું છે કે અહીં બેમાંથી એક તો ખરો જ, એવો અર્થ અહીંયા થાય છે. બેમાંથી કોઈ એક એટલે કે કેવા શું માંગે છે? તો કે બેમાંથી કોઈ એક એટલે કે દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે બધા કોઈની ઘરે મહેમાન થઈને ગયા હોય અને શિયાળો જે છે એ તો કે ચાલુ હોય, એમાં આપણને યજમાન તરફથી પૂછવામાં આવે કે ભાઈ તમે શું લેશો, ચા કે કોફી? એટલે આપણે યજમાન પૂછશે કે તમે શું લેશો, ચા કે કોફી? મતલબ કે યજમાન આપણને એમ પૂછે છે કે તમે ચા લેશો કોફી લેશો? બે લેવાનું નથી પૂછતા, આપણે શું પૂછે છે? કાં તો ચા લેવું અને કાં તો કોફી. તો ઈ જે છે બેમાંથી કોઈ એક એવું અર્થઘટન થાય. ફરીથી મિત્રો, આપણે કોઈની ઘરે ગેસ્ટ બનીને ગયા હોય, કોઈ પણ ઋતુ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્યાંથી આપણે યજમાન તરફથી પૂછવામાં આવે કે ભાઈ શું લેશો, ચા કે કોફી? અથવા બીજું પૂછવામાં આવે કે ભાઈ ઠંડુ પીણું લેશો કે આઈસ્ક્રીમ? તો એનો મતલબ એવો નથી કે આપણે બે ઝાપટી જાવ. તો એનો મતલબ એમ છે કે બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. તો ચા કે કોફી એના માટે તો ઉપયોગ થશે આઈધર ઓર. મિત્રો, આ જે આઈધર ઓર જે છે એની એક વધારે ખાસિયત છે કે અહીંયા ભલે તમને બે ઓપ્શન આપેલા હોય પણ બેમાંથી તમારે કોઈ એકની પસંદગી કરવાની છે. એકની પસંદગી થાય એટલે આજે આઈધર ઓર આખે આખું જે છે તો કે એક વચનમાં વપરાય છે. વોટ વુડ યુ લાઈક ટુ પ્રિફર, ટી ઓર કોફી? તમે શું લેવાનું પસંદ કરશો, ચા કે કોફી? તો ન્યા તો એક વચનનો ઉપયોગ થાય છે. મિત્રો, ત્યાર પછી બીજો શબ્દ જોઈએ નાઈધર નોર. નાઈધર નોર એટલે કે બે વસ્તુના નામ વચ્ચે સંબંધ ધરાવે છે. મતલબ શું થશે? બેમાંથી એક પણ નહીં એવો અર્થ થાય છે. બેમાંથી એક પણ નહીં એટલે તો કે આપણને યજમાને પૂછી લીધું કે ભાઈ તમે ચા લેશો કોફી લેશો, પણ હવે આપણે પ્રત્યુત્તર આપવાનો છે કે ભાઈ હું ચા કે કોફી બેમાંથી એક પણ નહીં. આપણે કઈ જનરલી ન લેવું હોય, આપણે ચા નથી ફાવતી, કોફી પણ નથી ફાવતી, આપણે ના પાડવી છે, ના ભાઈ લેવા દો ને કે ચા કોફી કઈ બનાવવું નથી. ઇટ મીન્સ કે મારે ચા
કે કોફી અત્યારે લેવાનો મારો કોઈ ઈરાદો છે નહીં, ત્યારે આપણે જે છે તો કે નાઈધર નોર નો ઉપયોગ અહીં કરતા હોઈએ છીએ, કારણ કે આપણે ના પાડી દીધી કે તમે જે અમને બે પસંદગી આપી એ બેમાંથી અમને એક પણ મંજૂર છે નહીં. બીજું એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો, 10મા ધોરણનું હજુ હમણાં જ રિઝલ્ટ આવ્યું, તો 10મા ધોરણના વિદ્યાર્થીને કોઈ પૂછે કે ભાઈ તારે શેમાં એડમિશન લેવું છે, તો એ કહેશે કે કા સાયન્સ કા કોમર્સ, સાયન્સ કે કોમર્સ, તે આઈધર ઓર માં જે છે જાય છે. પણ માની લો કે અમુક વિદ્યાર્થીને કલામાં ઇન્ટરેસ્ટ હોય, આર્ટ્સ માં જવાનો વિષય હોય, તો એ શું કહેશે સાયન્સ કે કોમર્સ બેમાંથી એક પણ નહીં, ત્યારે વિદ્યાર્થી અજાણતા નાઈધર નોર નો ઉપયોગ કરે છે. મિત્રો આઈધર ઓર અને નાઈધર નોર જે છે એને ઘણા લોકો ઈધર ઓર અને નીધર નોર પણ બોલે છે. પ્રોનાઉન્સિએશન અલગ અલગ હોય છે, ઉચ્ચારણ અલગ અલગ હોય છે, પણ મતલબ તો કે બધાનો એક હોય છે. તો જે રીતે આપણે અહીંયા સમજ્યા કે અહીંયા ચા કે કોફી બેમાંથી એક પસંદ કરવાનું છે, એટલા માટે એના માટે એકવચનનો ઉપયોગ થાય, તો અહીંયા પણ આપણે ચા કે કોફી આપણે બેમાંથી એકય નથી ચાલે એમ, તો આ નાઈધર નોર પણ જે છે અલ્ટિમેટલી તો કે એકવચનમાં જ ઉપયોગ થશે. આ થયું મિત્રો આઈધર ઓર અને નાઈધર નોર. હવે તો કે આને રિલેટેડ અમુક કેસ છે એ તો કે પછી જોઈ લઈએ. નોટ ઓન્લી બટ ઓલસો, કે નોટ ઓન્લી બટ ઓલસો નો ઉપયોગ ક્યાં થાય, તો અહીંયા આજ નહીં પરંતુ તે પણ એવો અર્થ થાય છે. આજ નહીં પરંતુ તે પણ સમજાતું નથી મતલબ. ઓકે, એક ઉદાહરણ જોઈએ. આપણે પ્રવાસમાં ગયા હોય તો કે આપણે ઘેરાની વાત કરીએ, મમ્મી અમે ફક્ત દ્વારકા જ નહીં પરંતુ માધવપુર ઘેર ની પણ મુલાકાત લીધી. આપણે ઘરે જઈને વાત કરતા હોય ભાઈ અમે જે છે ફક્ત દ્વારકા જ નહીં પરંતુ માધવપુર ની પણ મુલાકાત લીધી, તો અહીંયા આપણે અજાણતા જ નોટ ઓન્લી બટ ઓલસો કઈ રીતે, તો કે જો આજ નહીં પરંતુ તે પણ, ફક્ત દ્વારકા જ નહીં પરંતુ માધવપુરની પણ, તો અહીંયા આપણે એક સાથે બે પ્લેસની મુલાકાત લીધેલી છે. ખાલી તો કે દ્વારકાની એકની મુલાકાત આપણે લીધેલી નથી, પણ માધવપુરની પણ મુલાકાત લીધેલી છે. દાખલા તરીકે આપણે 10માં બહુ સારા એવા પર્સન્ટેજ આવ્યા, આપણે 12માં સારા એવા પર્સન્ટેજ આવશે, તો આપણા પરિવાર તરફથી આપણને ઓફર હોય કે ભાઈ તને કોમ્પ્યુટર કે લેપટોપ હું લઈ દઈશ, તો આપણે એ કોમ્પ્યુટર લેપટોપ લેવા માટે ગયા હોય, સાથે સાથે તો આપણને સરસ મજાની હોમ થિયેટર સિસ્ટમ ગમી જાય તો આપણે પણ લેતા આવીએ ઘરે. પછી પરિવારને પૂછે કે શું તમે લેપટોપ લીધું, કારણ કે ના ફક્ત લેપટોપ નહીં પણ સાથે હોમ થિયેટરની પણ ખરીદી કરી, તો ત્યાં નોટ ઓન્લી બટ ઓલસો આવશે. તમે એક વસ્તુ લ્યો છો, તમે કોઈ એક ક્રિયા કરો છો, એની સાથે સાથે તમે બીજી ક્રિયાને પણ સાથે એટલું જ મહત્વ આપો છો કે બીજી ક્રિયાને પણ લ્યો છો, ત્યારે નોટ ઓન્લી બટ ઓલસો નો ઉપયોગ થશે. ચોથું શબ્દ છે બોથ. બોથ એટલે તો કે અહીં બોથ એટલે બંને એવો અર્થ થાય છે. બોથ એટલે તો કે જ્યારે બે વ્યક્તિ હોય એને આપણે બંને કહી શકીએ. દાખલા તરીકે આપણે એમ કહેવું હોય કે ભાઈ રામ અને શ્યામ એ બંને પરમ મિત્ર છે, તો આપણે આમ લખી શકીએ બોથ રામ and Shyam are best friends. બંને રામ અને શ્યામ તો કે પરમ મિત્રો છે. અહીંયા હું બે વ્યક્તિની વાત કરું તો જ બોથ નો ઉપયોગ થાય, કે બોથ પછી તો કે રામ એન્ડ શ્યામ. અને આપણે ખબર છે કે આ એન્ડ નો ઉપયોગ જે છે ક્યારે થાય, તો કે જ્યારે કોઈ બે વસ્તુમાં સમાનતા હોય, સામ્યતા હોય, અથવા જ્યારે એક કરતા વધારે વસ્તુની વાત કરવાની હોય ત્યારે આપણે એન્ડ નો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીં લખેલું છે અહીં બોથ એટલે બંને એવો અર્થ થાય છે. અને બીજી એક વસ્તુ, આ જે બોથ એન્ડ જે છે, બોથ અને એન્ડ એનો ઉપયોગ ફક્ત અને ફક્ત બહુવચનમાં જ થશે. બોથ નો ઉપયોગ ક્યાં થશે મિત્રો? બહુવચનમાં. જ્યારે આઈધર ઓર નાઈધર નોર નો તો કે એકવચનમાં થશે. નોટ ઓન્લી બટ ઓલસો નો તો કે જ્યારે વાક્ય રચના આવશે, એનો જે સ્પેશિયલ ટોપિક આવશે તો કે ત્યારે આપણે એક પર વધારે પ્રકાશ પાડીશું. અત્યારે મિત્રો ફરી એક શોર્ટ રિવિઝન કરી લઈએ. અહીંયા આપણે ફંક્શન શીખ્યા, એ ફંક્શનનું નામ છે શોઈંગ કોરિલેશન, એટલે કે બે શબ્દ વચ્ચેના સંબંધ દર્શાવવા. એમાં પહેલું જોયું આઈધર ઓર. આઈધર ઓર એટલે કે બેમાંથી એક તો ખરો જ
એવો તો કે અર્થ થાય છે. દાખલા તરીકે ચા કે કોફી. મહેમાન આપણી ઘરે આવ્યા હોય તો આપણે પૂછીએ ભાઈ તમે શું લેશો, ચા કે કોફી? મીન્સ કે બેમાંથી કોઈ એક તો લેવાનું છે તો ફાઇનલ છે, અને બેમાંથી કોઈ એક લેવાનું છે એટલા માટે તો કે એની સાથે એકવચનના ક્રિયાપદના રૂપનો ઉપયોગ થાય છે. અથવા એમ કહી શકાય કે આઈધર ઓર આખે આખો શબ્દ જે છે તો એકવચનના વાક્યમાં તો ઉપયોગ થાય છે. ત્યારથી બીજું છે નાઈધર નોર. તો કે નાઈધર નોર એટલે કે બે વસ્તુના નામ વચ્ચે સંબંધ ધરાવે છે. અહીંયા બેમાંથી એક પણ નહીં એવો અર્થ થાય છે. એટલે કે ભાઈ આપણને જે બે વસ્તુ ઓફર કરવામાં આવી છે એ બેમાંથી એક પણ વસ્તુ આપણે પસંદ કરવાના નથી. તો બેમાંથી એકેય નથી કરવાની એટલે ઈ પાછું તો કે એકવચન થયું. એટલા માટે નાઈધર નોરનું વાક્ય બનાવશું. એમાં આપણે એકવચનના ક્રિયાપદનો ઉપયોગ કરીશું, અથવા એમ કહી શકાય કે નાઈધર નોર આખે આખું જે છે તો એકવચનના વાક્યમાં ઉપયોગ થશે. Not only but also. અહીંયા તો કે આજ નહીં પરંતુ તે પણ એવો અર્થ થાય છે. ફક્ત આજ નહીં પરંતુ તે પણ એવો અર્થ જ્યારે કરવાનો હોય ત્યારે આપણે not only but also નો ઉપયોગ કરીએ છીએ. કે આપણે ઉદાહરણે લખેલું મમ્મી અમે ફક્ત દ્વારકા જ નહીં પરંતુ માધવપુર ઘેડની પણ મુલાકાત લીધી. તો ફક્ત દ્વારકા જ નહીં પરંતુ માધવપુર ઘેડની પણ મુલાકાત લીધી. તો ત્યારે not only but also નો ઉપયોગ થાય છે. ત્રીજો શબ્દ છે both. એટલે કે અહીંયા both એટલે તો કે બંને એવો અર્થ થાય છે. બંને શબ્દમાં ઉપયોગ કરવો હોય તો વાક્યમાં ઓછામાં ઓછા તો કે બે કરતા હોવા જોઈએ, બે નામ હોવા જોઈએ, બે એડજેક્ટિવ હોવા જોઈએ, બે એડવર્બ હોવા જોઈએ. તો અહીંયા both રામ and શ્યામ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. તો એ હંમેશા બહુવચનનો ઉપયોગ થાય. રામ અને શ્યામ તો કે બે વ્યક્તિ છે. મિત્રો એક બીજી વસ્તુ કે આઈધર ઓર અને both ઈ હકારમાં ઉપયોગ થશે, જ્યારે નાઈધર નોર અને નોટ ઓન્લી એ બંને તો કે નકારમાં ઉપયોગ થશે. વાક્ય રચનામાં ભલે આપણે નોટ નથી લખતા છતાં પણ આનો અર્થ તો કે નકાર થશે. એનું કારણ છે એનો મીનિંગ થાય છે બેમાંથી એક પણ નહીં. અહીંયા નોટ ઓન્લી બટ ઓલસો આપી દીધું છે. એમાં પણ ફક્ત આ જ નહીં પરંતુ તે પણ. એમાં ભલે નકારમાં નોટ આપી દીધું હોય પણ એનાથી વાક્ય નકાર બનતું નથી. ફક્ત નાઈધર નો એક જ શબ્દ એવો છે જે હકાર વાક્યમાં ઉપયોગ થયો હોય છતાં એ વાક્યનો અર્થ કેવો થશે તો કે નકાર થશે. મિત્રો આટલું આપણે શોર્ટ રિવિઝન કર્યું. હવે જોઈએ આપણે આઈધર ઓર અને નાઈધર નોર ના એક્ઝામ્પલ, ત્યાર પછી નોટ ઓન્લી બટ ઓલસો અને બોથ ના એક્ઝામ્પલ્સ. મિત્રો આપણે જોયું સ્વયં કોરિલેશન. હવે જોઈએ તો કે એના એક્ઝામ્પલ્સ વન બાય વન. એમાં પહેલું છે એક્ઝામ્પલ્સ ઓફ આઈધર ઓર એન્ડ નાઈધર નોર. આઈધર ઓર અને નાઈધર નોર ના તો કે આપણે એક્ઝામ્પલ્સ જોવાના છીએ. એમાં કેસ નંબર પહેલો કે જ્યારે વાક્યની શરૂઆતમાં હોય શું તો કે આઈધર ઓર અને નાઈધર નોર. તો વાક્યની શરૂઆતમાં હોય ત્યારે વાક્ય રચના કઈ રીતે બને તો એ જરાક જોઈ લઈએ. દાખલા તરીકે એટલે કે એક્ઝામ્પલી ગ્રેસિયા. સૌપ્રથમ આપણે આઈધર ઓર નું બનાવીએ. આઈધર રામ or Shyam will attend my birthday party. Either Ram or Shyam will attend my birthday party. કાં તો રામ અથવા શ્યામ મારી બર્થડે પાર્ટી અટેન્ડ કરશે. બેમાંથી કોઈ એક તો આવશે જ. બની શકે કે ભાઈ રામ અને શ્યામ બે ભાઈ છે. એ બે ભાઈ એવું નક્કી કર્યું કે આપણે બેમાંથી કોઈ એકને જાવું, બેયને જવાનું છે નહીં. તો એમ કહેશું આપણે કે કાં તો રામ અથવા તો શ્યામ બેમાંથી કોઈ એક મારી બર્થડે પાર્ટી અટેન્ડ કરશે. તો આ કેસ નંબર 1 થયો. જ્યાં આઈધર ઓર જ્યારે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે જે બે કર્તાની આપણે વાત કરવાની હોય, જે બે વિકલ્પની વાત કરવાની હોય એ તો કે વાક્યની શરૂઆતમાં આવશે. ઇટ મીન્સ કે જ્યારે આઈધર ઓર વાક્યની શરૂઆતમાં આવે ત્યારે બે નામ જે છે એનો એક વાક્યમાં ઉપયોગ થાય છે. નામ એટલે કે જે રામ અને આ શ્યામ જે છે એ તો કે નામ બે અલગ અલગ છે પણ બેની ક્રિયા કેવી છે તો કે એક છે. શું? મારી બર્થડે પાર્ટી અટેન્ડ કરવાની. પછી બેમાંથી ગમે કરે એનાથી આપણને કોઈ નિસ્બત છે નહીં. આ તો કેસ નંબર 1. એવું જ તો કે નાઈધર નોર માં થઈ શકે કે નાઈધર રામ nor Vishnu killed Dhenkasur. કે રામ અને વિષ્ણુ એ બેમાંથી કોઈએ પણ ધેનકાસુરને માર્યો નથી. ઇટ મીન્સ કે અહીંયા રામ અને વિષ્ણુ નામ બે અલગ અલગ છે પણ બેની ક્રિયા કેવી છે તો કે ધેનકાસુરને મારવાની. પણ વાક્યમાં શેનો ઉપયોગ કરેલો છે? નાઈધર નો. તો વાક્યમાં જે છે તો ઓલરેડી નકાર અર્થ આવી જાય છે. ઉપરનું વાક્ય જે છે હકાર આવશે કારણ તો કે એમાં આઈધર ઓર નો ઉપયોગ થયો છે. જ્યારે આપણે અહીંયા નાઈધર
નોર નો ઉપયોગ કરેલો છે. જ્યારે એક વખત વાક્યમાં નાઈધર નોર નો ઉપયોગ થઈ જાય છે ત્યાર પછી ક્રિયાપદ જે છે એમાં ક્રિયાપદ પછી નોટ મૂકવામાં આવતું નથી. મિત્રો આપણે વાત કરેલી આ બંને જે છે તો કે એક વચનમાં ઉપયોગ થાય છે. કઈ રીતે તો કે જરાક જોઈ લઈએ. either Sagar or Kashyap comes first in class. કાં તો સાગર અથવા તો કશ્યપ બેમાંથી કોઈ એક ક્લાસમાં પહેલો આવશે. તો એ કમ્સ જે છે મિત્રો આપણને ખબર છે કે આપણે જ્યારે સાદો વર્તમાનકાળ ત્રીજો પુરુષ તો જ્યારે આપણે રચના જોતા હોઈએ ત્યારે આપણે એવું નોંધ કરેલી કે ભાઈ સાદા વર્તમાન કાળમાં જ્યારે ત્રીજા પુરુષ એકવચનથી વાક્ય બનાવવાની શરૂઆત કરીએ તો ક્રિયાપદ પછી એસ કે ઈએસ લાગે છે. તો અહીંયા કાં તો સાગર આવશે અને કાં તો કશ્યપ આવશે. બેમાંથી કોઈ એક જ આવશે. એટલા માટે મેં અહીંયા શું લખેલું છે કમ્સ ફર્સ્ટ ઇન ક્લાસ. તમે એમ કહી શકો કે 10માનું રિઝલ્ટ તમને જાહેર થયું, 12માનું રિઝલ્ટ જાહેર થયું, તમને ખબર નથી કે ભાઈ તમારા ક્લાસમાં બે કેન્ડિડેટ એવા હતા જે ટોપ ફર્સ્ટમાં આવી શકે એમ હતા, બે એવા હતા જેનો પહેલો રેન્ક આવી શકે, પણ હવે તમને શ્યોર નથી કોણ છે એમ. પણ છતાં હું તમને પૂછું છું કે ભાઈ કોણ આવ્યું પહેલા, તમે એમ કહેશો કાં તો સાગર અથવા કશ્યપ is the first ranker. કાં તો સાગર છે અને કાં તો કશ્યપ છે, બેમાંથી કોઈ એક પહેલો રેન્કર છે. કોણ છે ખબર નથી. તો જ્યારે આપણે બે વ્યક્તિની વાત કરીએ છીએ પણ બેમાંથી કોઈ એકની જ ઓટોમેટિક વાત કરીએ છીએ, છેલ્લે ફાઇનલી અર્થ તો એવો જ થાય કે બેમાંથી કોઈ એક. તો બેમાંથી કોઈ એકનો જ્યારે ઉપયોગ થતો હોય ત્યારે ક્રિયાપદનું તો કે એક વચન વાળું રૂપ આવે. એટલે કે જો સાદો વર્તમાનકાળ હોય તો એસ થી એસ વાળું રૂપ આવશે, જો ટુ બી ના રૂપ હોય અને વર્તમાન હોય તો ઇઝ આવશે અથવા ઇઝ જ આવશે, જો ભૂતકાળ હશે તો વોઝ આવશે. આ એક મિત્રો તો કે ખાસ ધ્યાન રાખવાનું થાય. હવે જોઈએ કેસ નંબર 2. કેસ નંબર 2 શું હોય તો કે આ વાક્યની શરૂઆતમાં હતું તો કે આ જ્યારે વાક્યની મધ્યમાં હોય. વાક્યની મધ્યમાં એટલે કે સંયોજક તરીકે ઉપયોગ થાય. સંયોજક તરીકે ઉપયોગ થશે. કઈ રીતે તો કે જરાક જોઈએ. આપણે પહેલા આઈધર ઓર નું એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ ઈ ગ્રેસિયા. દાખલા તરીકે today I will either play cricket or watch a movie. આજે હું જે છે મારું આજનું શેડ્યુલ શું છે તો કે આજે હું કદાચ ક્રિકેટ રમીશ અથવા મૂવી જોઈશ. તો અહીંયા મારે બેમાંથી કોઈ એક જ ક્રિયા કરવાની છે, બેયનું સાથે કરી શકું નહીં. એટલે કે મેદાન ઉપર જે છે હું ક્રિકેટ રમતા રમતા જે છે સિનેમા હોલમાં મૂવી હું જોઈ શકતો નથી. એથી દિવસમાં કે હું ઘરમાં જે છે તો કે મૂવી જોતો હોય, સિનેમામાં મૂવી જોતો હોય ટોકીઝમાં, તેની સાથે સાથે સિનેમામાં હું બેટ અને બોલ લઈને ક્રિકેટ રમી શકતો નથી. તો મારે બેમાંથી કોઈ એક જ ક્રિયા કરવાની છે. તો ત્યારે આઈધર ઓર નો ઉપયોગ થાય. પણ આઈધર ઓર અહીંયા સંયોજકની જેમ ઉપયોગ થયું છે એટલે કે વાક્યની મધ્યમાં છે. વાક્યની મધ્યમાં છે. તો જે વસ્તુ આઈધર ઓર માટે લાગુ પડે એ જ વસ્તુ કે નાઈધર ઓર માટે લાગુ પડશે. એટલે કે જે આઈધર ઓર છે ત્યાં તમે ફક્ત નાઈધર ઓર નો ઉપયોગ કરી શકો છો, પણ તો કે વાક્યનો અર્થ તો કે બદલાઈ જશે. વાક્યનો અર્થ શું થાય? આ જ વાક્યમાં નાઈધર ઓર નો ઉપયોગ કરો તો કે આજે હું ક્રિકેટ પણ નહીં રમું અને મૂવી પણ જોઈશ નહીં. એટલે કે હું બેમાંથી એક પણ વસ્તુ કરવાનો છું નહીં. હા, એવું બની શકે કે ભાઈ ક્લાસરૂમમાં જ્યારે શિક્ષકે તમને વર્ક આપેલું હોય તો કીધું હોય કે ભાઈ આટલું જવાબ દે, કારણક લખતો આવજે. તો ઘણા બધા ઉદંડી બાળકો એમ કે સાહેબ હું જવાબ નહીં આપું, લખીને નહીં આવું. તો એ નાઈધર નોર નો ઉપયોગ કરે છે. એમ કહેશે કે I will do neither reply you nor done a task nor do a task. કે હું જે છે તમને જવાબ પણ નહીં આપું અને લખીશ પણ નહીં. તો ત્યારે ઓટોમેટિક તો કે નાઈધર નો ઉપયોગ કરે છે. તો આ થયું મિત્રો કેસ નંબર 1 અને કેસ નંબર 2 કે જ્યારે કેસ નંબર 1 વાક્યની શરૂઆતમાં હોય ત્યારે બે કર્તા આવશે, પણ બે કર્તાની ક્રિયા તો કે એક આવશે. આઈધર ઓર હોય તો હકાર અર્થ નીકળશે, નાઈધર નો હશે તો
નકાર અર્થ નીકળશે, માઈનસમાં જશે. કેસ નંબર 2 તો કે જ્યારે વાક્યની મધ્યમાં હોય એટલે કે સંયોજક તરીકે ઉપયોગ થાય ત્યારે કર્તા એક જ રહેશે. અહીંયા કર્તા એક જ છે. અહીંયા આઈ હોય, યુ હોય, વી હોય, હી હોય, સી હોય કે ધે હોય કે અન્ય કોઈ નામ હોય, રીના હોય કે સીતા હોય, ગીતા હોય, રાહુલ હોય, રામ હોય, જે હોય તે કર્તા એક જ રહેશે. કર્તા એક જ રહેશે. પણ એની ક્રિયા કેવી થઈ જશે? બે. પ્લે અને વોચ એ બે તો કે ક્રિયાપદ થઈ ગયા. કર્તા એક રહેશે, ક્રિયા કેવી થઈ જશે? બે થઈ જશે. હજી એક એક્ઝામ્પલ આપી શકાય મિત્રો આમાં જ કે આપણે ખબર હોય કે કોઈ ગેસ્ટ આવવાના છે તો કોઈ આપણે ઘરમાં પૂછે ભાઈ ગેસ્ટ આવ્યા અથવા શેમાં આવશે તો આપણે એમ કહીએ he may come either અથવા અહીંયા come ની જગ્યાએ લખી શકીએ travel. He may travel either by bus or by car. કે તે કાં તો બસમાં આવશે અથવા તો કે કારમાં આવશે. અહીંયા નામ બે થઈ ગયા પણ કર્તા કેવો રહ્યો? એક જ રહ્યો. એ રીતના એમ કહી શકો he may come either આ બસની જગ્યાએ સન્ડે સાથે on આવશે. he may come either on Sunday or on Tuesday. તે કાં તો રવિવારે આવશે અથવા મંગળવારે આવશે. તો અહીંયા કાં તો રવિવારે આવશે કાં તો મંગળવારે આવશે. પણ આવશે કોણ? તો કે એક જ વ્યક્તિ જે પણ કરતા છે તે. આ કેસ નંબર 2 કે જ્યાં કરતા એક હોય પણ પછીના શબ્દો તો કે બે વધી જાય. એ ક્રિયાપદ પણ હોઈ શકે છે, એ બે શબ્દો પણ હોઈ શકે છે. તો આ થયું મિત્રો કેસ નંબર 2. તો કેસ નંબર 1 અને કેસ નંબર 2 જે છે બરાબર યાદ રાખવાના છે. ટોટલ થિયરી તમારા વર્કબુકમાં લખવાની છે. હવે આગળ જઈએ આપણે નોટ ઓન્લી બટ અલસો માટે ઈ શું કહેવા માંગે છે. મિત્રો હવે જોઈએ એક્ઝામ્પલ્સ ઓફ નોટ ઓન્લી બટ અલસો. એમાં સૌપ્રથમ કેસ પહેલો છે કે વાક્યની શરૂઆતમાં કે વાક્યના પ્રથમ ભાગમાં નામ, વિશેષણ કે ક્રિયા વિશેષણ આગળ વપરાય છે. એમાં બીજો પોઈન્ટ છે કે વાક્યના બીજા ભાગમાં બટ અલસો તરત જ વપરાય છે. એટલે કે જ્યારે નોટ ઓન્લી જે છે એ વાક્યના પ્રથમ ભાગમાં વાક્યની શરૂઆતમાં હશે ત્યારે બટ અલસો વાક્યના તરત જ બીજા ભાગમાં વપરાશે. હવે બટ અલસો ને લગતા અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે. લાગે છે સેમ પણ બંને અલગ અલગ છે. પહેલું એક્ઝામ્પલ છે કે નોટ ઓન્લી લગતા બટ આશા અલસો સેઇંગ વેલ કે ફક્ત લતા જ નહીં પરંતુ આશાએ પણ સારું ગાયું. તો અહીંયા બટ અને અલસો વચ્ચે એક નામ આપ્યું છે અને ઈ છે તો કે આશા. ત્યારે બીજા એક્ઝામ્પલમાં નોટ ઓન્લી લતા બટ અલસો આશા સેઇંગ વેલ. તો આ જે બટ અને અલસો વચ્ચે જે નામ તમે મૂકો કે બટ અલસો લખી અને પછી મૂકો એમાંથી વાક્યને કોઈ ફેર પડતો નથી. તમે તો કે નોટ ઓન્લી જ્યારે વાક્યની શરૂઆતમાં હોય ત્યારે બટ અલસો મૂકવાનું હોય ત્યારે બટ અલસોની વચ્ચે નામ મૂકો તો પણ વાક્યનો મતલબ સેમ જ રહેશે. અને બટ અલસો સાથે લખી અને વાક્યને નામ પછી લખું બીજું તો પણ વાક્યમાં ફેર પડશે નહીં. મિત્રો આ એકવચનમાં જ ઉપયોગ થશે. એનું કારણ છે જો ફક્ત લતા નહીં પરંતુ આશાએ પણ સારું ગાયું. અહીંયા નામ ભલે બે રહ્યા કે લતા અને આશા. બેની ક્રિયા કેવી થઈ? એક શું તો કે ગીત ગાવાની, બે તો કે સારું ગાયું. એવું જ તો કે વાક્યમાં કેસ નંબર 2 છે કે વાક્યની મધ્યમાં નોટ ઓન્લી અથવા બટ અલસો વપરાય ત્યારે. એટલે કે આ છે કેસ નંબર 2. વાક્યની મધ્યમાં તો કે નોટ ઓન્લી બટ અલસો વપરાય ત્યારે. તો કે પહેલું ઉદાહરણ છે she had books not only in her bags but also in her hands. કે તેની પાસે બુક હતી ફક્ત તેણીના બેગમાં જ નહીં પરંતુ તેણીના હાથમાં પણ. એટલે કે તેની પાસે બુક બે જગ્યાએ હતી. ક્યાં ક્યાં તો કે એના હાથમાં અને તો કે બીજા તો કે એના બેગમાં. પણ અહીંયા કરતા કેવો છે? એક જ છે અને વાત એક જ છે કે બુક્સ છે પણ કઈ જગ્યાએ છે તો કે બે જગ્યાએ છે. ક્યાં તો કે બેગ્સમાં અને એના હાથમાં. આપણે ઘણા વિદ્યાર્થીઓને ટેવ હોય કે સ્કૂલે આવતા હોય તો અમુક બુક્સ હાથમાં લઈને આવતા હોય અમુક તો કે પાછળ બેગમાં રાખેલી હોય જેથી કરીને બેગનું વજન વધારે વધે નહીં. બીજું એક્ઝામ્પલ છે મિસ્ટર શાહ હેઝ નોટ ઓન્લી ટીવી બટ અલસો અ ડીવીડી પ્લેયર. એટલે કે મિસ્ટર શાહ પાસે છે શું તો કે ફક્ત ટીવી જ નહીં પરંતુ ડીવીડી પ્લેયર પણ. એટલે કે કરતા એક જ છે અહીંયા મિસ્ટર શાહ. મિસ્ટર શાહ પાસે બે ચીજ વસ્તુ છે ટીવી અને ડીવીડી
પ્લેયર. પણ આપણે કોઈને ઇન્ફોર્મેશન આપીએ છીએ કે મિસ્ટર શાહ પાસે ફક્ત ટીવી જ નહીં પરંતુ સાથે તો કે ડીવીડી પ્લેયર પણ છે. તો આ વાક્ય પણ કેવું થયું તો કે એક વચન, એટલે કે જો મિત્રો આપણે શરૂઆતથી જોઈએ તો આઈધર ઓર, નાઈધર નોર અને નોટ ઓન્લી બટ ઓલસો આ ત્રણ વાક્યો જે છે તો કે શેમાં વપરાશે તો કે એક વચનમાં જ વપરાશે. ફક્ત બોથ એન્ડ એક જ વસ્તુ એવી છે કે જે તો કે બહુવચનમાં વપરાશે. મિત્રો એક બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે આ બધા આપણે જે એક્ઝામ્પલ જોયા એ તો કે આપણે નામ વાળા જોયા. હવે તો કે આપણે જોઈશું વિશેષણ વાળા. વિશેષણ અને ક્રિયા વિશેષણ. વિશેષણ એટલે કે એડજેક્ટિવ અને ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ. દાખલા તરીકે એક્ઝામ્પલ ની ક્રિયા વિશેષણ વાળું સમીર is not only handsome but also brave. કે સમીર નામનો જે છોકરો છે એ ફક્ત દેખાવડો છે એટલું જ નહીં પરંતુ સાથે બહાદુર પણ છે. તો અહીંયા હેન્ડસમ અને બ્રેવ ઈ બે તો કે વિશેષણ છે જે સમીરના નામમાં વધારો કરે છે. તો આ આપણે નોટ ઓન્લી બટ ઓલસો જોયું વિશેષણ સાથે. એમ અહીંયા તમે બટ ઓલસો માં જે છે આપણે લતા અને આસાની જેમ કરો તો પણ ચાલે, બટ બ્રેવ ઓલસો એનાથી વાક્યમાં કોઈ ફરક પડશે નહીં. આ થયું તો કે વિશેષણ વાળું. હવે જોઈએ ક્રિયા વિશેષણ વાળું. મોની typed not only fast but accurately also. કે મોનીએ ફક્ત ફાસ્ટ ટાઈપ કર્યું એટલું જ નહીં પણ સાથે સાથે એક્યુરેટલી ચોકસાઈપૂર્વકનું પણ ટાઈપ કર્યું છે. તો મિત્રો આ થયું નોટ ઓન્લી બટ ઓલસો કે જેને આપણે તો કે નામ સાથે, વિશેષણ સાથે અને ક્રિયા વિશેષણ સાથે ઉપયોગ કર્યું અને બધામાં તો કે કરતા એકવચન નજરિયો જે છે એટલે કે ત્રણેય લેંગ્વેજ એલિમેન્ટ છે આઈધર ઓર, નાઈધર નોર અને નોટ ઓન્લી બટ ઓલસો એ તો કે એકવચનમાં જ ઉપયોગ થશે. હવે પછી જોશું બોથ એન્ડ. મિત્રો હવે જોઈએ બોથ. આપણે પહેલા જોઈ ગયા હતા આ સંયોજક તો કે બહુવચનમાં વપરાય છે અને બોથ નો મતલબ શું થશે તો કે બોથ એટલે બંને. જ્યારે બે વ્યક્તિની વાત કરવાની હશે ત્યારે તો કે બોથ નો ઉપયોગ થશે. એમાં આપણે દાખલા તરીકે જોઈએ કે ભાઈ બોથ સીતા and Gita won this કોમ્પિટિશન. કે સીતા અને ગીતા બંને આ સ્પર્ધા જીતી. તો આપણે બે વ્યક્તિની વાત કરીએ છીએ સીતા અને ગીતા અને સાથે તો આપણે ઉપયોગ કર્યો એન્ડ નો એટલે કે બે અલગ અલગ વાક્યો થયા કહેવાય. કે પહેલું વાક્ય એમ થાય જો આ રીતે મિત્રો કે સીતા won this કોમ્પિટિશન. આ પ્રથમ વાક્ય થયું. બીજું થયું ગીતા won this કોમ્પિટિશન. આ બે વાક્યો અલગ અલગ થયા એને આપણે બોથ એન્ડ નો ઉપયોગ કરીને એકમાં કન્વર્ટ કર્યું. ભાઈ બે સીતા અને ગીતા બે તો કે આ કોમ્પિટિશન જીતી ગયા. આ પહેલું વાક્ય છે મિત્રો એ તો કે નામ સાથેનું. હવે તો કે આપણે વિશેષણ સાથેનું જોઈએ એટલે કે રાહુલ is both handsome and intelligent. રાહુલ જે છે બંને છે હેન્ડસમ અને ઇન્ટેલિજન્ટ. એટલે કે અહીંયા આપણે બે ખૂબીની વાત કરીએ છીએ. બે અલગ અલગ વાક્ય છે કે રાહુલ ઇઝ હેન્ડસમ, રાહુલ ઇઝ ઇન્ટેલિજન્ટ. પણ અહીંયા જે છે તો કે કરતા એક જ છે પણ એની ખૂબી કેટલી છે તો કે બે છે. હવે તો કે બહુવચનમાં આનો ઉપયોગ કરીએ તો આમ થાય both ભરત and Ramesh are participating in today's quiz.
કોમ્પિટિશન, એટલે કે ભરત અને રમેશ એ બે જે છે તો કે આજની જે ક્વિઝ કોમ્પિટિશન છે એમાં તો ભાગ લઈ રહ્યા છે. તો ભરત અને રમેશ જે છે એ બે કરતા છે, બે વ્યક્તિની આ વાત કરી રહ્યા છીએ, એટલા માટે આપણે બહુવચનનું ક્રિયાપદ વાપર્યું આર. અને બંને તો શેમાં ભાગ લે છે તો કે ક્વિઝ કોમ્પિટિશનમાં. તો છેલ્લે મિત્રો કે બોથ નામનું જે સંયોજક છે એ બહુવચનમાં જ વપરાશે, આની પહેલાના જે ત્રણે ત્રણ છે એ એકવચનમાં વપરાશે. ખાસ તમારે વર્કબુકમાં શું લખવાનું રહેશે તો કે આજનો ટોપિક આખો, એમાં થિયરી, બોર્ડ ઉપર કરેલા એક્ઝામ્પલ્સ, પછી કેસ નંબર 1 2 જેમાં જે આવતા તો એ બધું જ. અને સાથે હવે જે હોમવર્ક જે તમારે કરવાનું છે એ તો કે તમારી વિડિયો સ્લાઇડ આગળ જે કન્ટિન્યુ થાય છે તમારો વિડિયો, એમાં તમને સ્લાઇડ સ્વરૂપે તો કે તમને હોમવર્ક ઓલરેડી આપી દીધેલું છે, એ હોમવર્ક તમારે તમારી વર્કબુકમાં લખવાનું રહેશે. જ્યાં સુધી આપણે નેક્સ્ટ ફંક્શન સાથે નથી મળતા ત્યાં સુધી તમારા ઇંગ્લિશના શિક્ષક એવા શ્રી રાજ ઝાલાવાડિયા તરફથી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.